જય માતાજી મિત્રો, આજનું ટોપિક ઉપર વાત કરીએ આજે. તો મિત્રો, અત્યારે શ્રાદ્ધ ચાલે છે. તો શ્રાદ્ધ એટલે આપણા જે પૂર્વજો હોય, આપણા પિતાજી હોય, તો એ લોકો અવસાન પામ્યા હોય, તો જેમ માતાજીને નવરાત્રિ આપી છે, અમુક મેલી વિદ્યાવાળાને કાળી ચૌદશ આપી છે, એ રીતના આપણા પૂર્વજોને પણ આ શ્રાદ્ધ આપેલું છે મિત્રો. તો ખરેખર આ શ્રાદ્ધના ટાઈમે આપણે આપણા પૂર્વજોનું શ્રાદ્ધ કરવું જોઈએ મિત્રો. અને આ શ્રાદ્ધ આપણે કરીએ તો આપણને આપણા પિતૃદોષમાંથી પણ મુક્ત થઈએ છીએ અને આપણને પૂર્વજોના કૃપા આપણા ઉપર બની રહેશે મિત્રો. એટલે દરેકને આ શ્રાદ્ધ કરવું જોઈએ મિત્રો. ઘણા લોકો શ્રાદ્ધ કરતા નથી હોતા, ઘણા લોકોને શ્રાદ્ધની ખબર પણ નથી હોતી મિત્રો. તો આ શ્રાદ્ધનો ટાઈમ શાસ્ત્રમાં નક્કી કરેલો છે. તો દરેકે શ્રાદ્ધ પોતાના પૂર્વજનું કરવું જોઈએ મિત્રો. શ્રાદ્ધ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે મિત્રો. પિતૃદોષનું પણ નિવારણ થાય છે મિત્રો. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આ શ્રાદ્ધમાં તમારા વડીલો જે તારીખે મરી ગયા હોય એ તારીખે જે તારીખ આવતી હોય તે તારીખે તમારા પિતૃઓને શ્રાદ્ધ આપજો મિત્રો, જેથી કરીને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. જય ભોલેનાથ.